બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે મગફળી, બાજરી, તલ, શાકભાજી સહિતના અનેક પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ લાવી ખેતી તો કરી, પરંતુ જે પ્રકારે ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે એકાએક વરસાદ પડ્યો હતો। જો કે વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને નુકસાન થયું છે, જેમાં ખાસ કરીને મગફળી, બાજરી, તલ, શાકભાજી જેવા પાકોમાં નુકસાન થયું છે। સાથે ચોમાસુ સિઝન પૂરી થઈ છે, શિયાળુ સિઝનની ખેતી ખેડૂતોને શરૂઆત કરી દીધી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાની ખેતી થાય અને ખેડૂતોને બટાકાની ખેતી માટે તૈયારી તો કરી દીધી છે, પરંતુ જે પ્રકારે રાત્રિના સમયે એક વરસાદ વરસ્યા છે, જેના કારણે ખેડૂતો હવે બટાકાની ખેતી પણ કરી શકતા નથી, કારણ કે બટાકાની ખેતી કરવામાં આવે ત્યારબાદ જો હવે વધુ વરસાદ આવે તો ખેડૂતોને બટાકાનું બિયારણ વાવે છે તે બિયારણ જમીનમાં સડી જાય છે, અને જો વરસાદ આવે તો તેઓ બટાકાની વાવેતર ન કરે તો વાવણી માટે બટાકા કાપી તૈયાર કરે છે તે બટાકાના કાપા પણ બહાર સડી જાય છે। એટલે કે જો વરસાદ હવે વધુ આવે તો બટાકાના ખેતી કરે તો પણ નુકસાન અને ન કરે તો પણ નુકસાન, એટલે ખેડૂતોને હવે મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે ખેડૂતો અત્યારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હમણાં કોઈ કમોસમી વરસાદ ન આવે, ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે। જયસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। રતુજી વરસંગજી રાતે બાજરી કાલ વાઢી ને રાતે વરસાદ થયો, વરસાદમાં નુકસાન થયું। ઘાસ ચારો, બાજરી, આ દોણા કોઈ કોમના નથી રહેતા। ખાતર બિયારણ મોઘું, ખેડાઈ મોઘું, ડીઝલ તથા ખેડૂતને તો ભગવાને પાટું માથે પાટું મારી છે। આ સાલ બટાકાનું વાવેતર ચાલુ કરવું પણ શેનું આધારે કરવું, કોઈ એક રૂપિયાની સગવડ છે નહીં, એટલે ખેડૂતને ખૂબ તકલીફમાં તકલીફ છે। સીનુભાઈ રતુજી ઠાકોર, ગામ ડીસા, બનાસકાંઠા। અમારે મગફળી, બાજરી બહુ નુકસાન થયું છે, એના કારણે ખેતીમાં મોટા ભાવના બિયારણ, બટાકાના ખાતર, બિયારણ બહુ મોંઘું, એના કારણે ખેડૂતોને બહુ નુકસાન છે। અત્યારે બી 2-2:30 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, વરસાદ બી ચાલુ છે અત્યારે, અને ગુજરાત સરકારને और રાજ્ય સરકારને નમ્ર વિનંતી કે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એવી બહુ અપીલ છે સરકાર શ્રીને। પરેશભાઈ માળી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। વાત કરીએ તો શિયાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ છે। અમુક ખેડૂતે મગફળીની લઈ લીધી છે અને અમુક ખેડૂતોને મગફળી હજી લેવાની બાકી છે। તો વાત કરીએ કે ભાઈ આ બટાકાનું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે લોકોએ, અને અમુક લોકોએ વાવણી કરી દીધી છે, પણ વાવણીના સમયે ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે। જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતરને જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય, અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે, નહીં તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન વાવે તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય। તો ઉપરવાળાની મહેરબાની છે કે ભાઈ આ વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય।